વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર છે 13 આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.2 બહુલક રિલેટેડ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં દાખલા નંબર 3 પહોંચ્યા છે. દાખલા નંબર 1 અને 2 આગળના લેક્ચરમાં કમ્પ્લીટ કરેલા છે. જોઈએ આજે દાખલા નંબર 3. ચલો, દાખલા નંબર 3 ની અંદર કંઈક કોષ્ટક આપ્યું છે. શું આપ્યું છે એ સમજીએ કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબોના તેમના ઘર ચલાવવા માટેનું કુલ માસિક ખર્ચ એટલે કે આવૃત્તિ વિતરણ અહીંયા દર્શાવે છે. તો કુટુંબનો માસિક બહુલક શોધવાનું છે. શું શોધવાનું છે? બહુલક અને મધ્યક બંને શોધવાનું કીધું. જુઓ અહીંયા તો એક દાખલામાં બહુલક છે અને મધ્યક પણ છે. રકમ આની જ છે, આ જ કોષ્ટક છે. તો આની અંદર બહુલક અને મધ્યક જે પહેલા કીધું એ પહેલા શોધવાનું, બીજું કીધું બીજું શોધવાનું. અહીંયા સૌપ્રથમ આપણને કીધું છે બહુલક. તો બહુલક શોધીએ. બરાબર, તો બહુલકની અંદર આપણે પહેલા તો ઝેડ બરાબર આપણું જે સૂત્ર છે એના બરાબર બધા ડેટાની જરૂર પડે. બરાબર, તો હું રકમ અહીંયા છે, અહીંયા હું સૂત્ર લખું. બરાબર, આપણી પાસે સૂત્ર શું છે? બહુલક. ચલો અહીંયા લખી નાખીએ સૂત્ર. બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં આવે F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. પણ આના પહેલાં આપણે ડેટાની જરૂર છે. શું જોઈએ છે? બહુલક શોધવાનો. તો અહીંયા લખીએ કે Z બરાબર ક્વેશ્ચન માર્ક. આ L એટલે શું? તો L આપણે લાસ્ટમાં વાત કરી હતી કે જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો અહીંયા જોવા જઈએ તો આ 40 જે છે આ સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે. તો એની સામેનો જે વર્ગ લંબાઈ જે છે એને અધસીમા છે, એને બહુ મોટામાં મોટી આવૃત્તિ જે છે, બરાબર, એની અધસીમા જે છે વર્ગ લંબાઈની અધસીમા, તો એને L કહેવાય. તો અહીંયા L કેટલા થયા? 1500. ચલો આ ખબર પડી. રેડી? ચલો પછી L, પછી F1 એટલે જે મોટી આવૃત્તિ છે એના જ F1 કહેવાય. તો F1 એટલે 40. પછી F0 એટલે એના ઉપરના વર્ગની આવૃત્તિ. મેં કીધું ને આને 0 1 2 કહેવાય. 1 એટલે 40, 0 એટલે 24 અને F2 F1 0 1 0 અને 2 એટલે 33. F2 એટલે કેટલા થાય? 33. અને H એટલે કે તમારો કેટલાનો ગેપ છે? તો કે 500 નો ગેપ છે. તો H બરાબર 500 થાય. આઈ હોપ કે તમને અહીંયા સુધી ડેટા બનાવવામાં ખબર પડી હશે. રેડી? આગળના દાખલામાં જે ભણતા આવ્યો છું એ જ પ્રમાણે છે. ચલો સમજીએ. હવે સીધી સૂત્રની અંદર કિંમતો મૂકો. Z શોધવાના. તો Z એમ જ L એટલે કેટલા? તો કે 1500. તો અહીંયા લખીએ 1500 પ્લસ F1 એટલે 40 માઇનસ F0 24 છેદમાં 2F1 એટલે કે 2F1 40 માઇનસ F0 24 માઇનસ F2 એટલે 33 ગુણ્યા H એટલે કે 500. રેડી? ક્લિયર? ચાલો ફરી વખત Z બરાબર માટે Z બરાબર આ 1500 પ્લસ આ બંનેનું માઇનસ કરીએ એટલે 6 અને 10 16 થશે. બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા થાય? 16. 40 માંથી 24 જાય એટલે 16 વધે. નીચે આ બંનેનો ગુણાકાર 4 દુ 8 એટલે કે 80 થયા. માઇનસ પ્લસ થઈ જાય એટલે 4 5 6 ને 7 3 2 5 57 થાય. કેટલા થાય? 57 -57 છે. ઓકે, રેડી? અને ગુણ્યા 500. ચલો અહીંયા સુધી રેડી? ખબર પડી? સેટ થાય છે? ઓકે, આગળ. તો માટે Z બરાબર આ છે 1500 પ્લસ આ 16 એમના એમ છેદમાં આ બંનેની બાદબાકી થાય. બાદબાકી થશે એટલે 3 એટલે 60 ને 20 એટલે 23 ગુણ્યા પાછા 500. અહીંયા સીધી બાદબાકી છે. 80 માંથી 57 કાઢી એટલે 23 વધે ગુણ્યા 500. ચલો પાછું માટે Z બરાબર 500. જો કોઈ પણ દાખલો છે આ પ્લસ વાળી સંખ્યા છેક સુધી એમ જ આવશે. સોરી 1500 છે, છેક સુધી એમ ચાલતી હશે. હવે જો અહીંયા 23 અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા ક્યાંય છેદ ઉડતો નથી. 23 અવિભાજ્ય સંખ્યા ક્યાંય છેદ ઉડે નહીં. તો સીધું ગુણાકાર કરો. 16 પંચા 80. બરાબર, તો અહીંયા થઈ ગયા 80 અને પાછળના 2 0 એટલે 8000 થયા અને છેદમાં થાય 23. હવે આ બંનેનો સીધો ભાગાકાર કરો. Z બરાબર 1500 પ્લસ
8000 ભાગ્યા 23 કરીએ, બરાબર. 8000 ભાગ્યા 23 સાઈડમાં કરું છું, ધ્યાન આપો. 8000 ભાગ્યા 23. બરાબર. હજુ આગળ ભાગ ચલાવો હોય તો 0 મૂકીએ. 23 દુ 46, 23 તરી 69, 23 દુ 46 ને 0.82 સુધી, બે આંકડા સુધી રાખીએ, અથવા 8 લખ્યા હોય તો પણ ચાલે. 347.82, બરાબર. તો આ બંનેનો ભાગાકાર કર્યો એટલે કેટલો આવ્યો? 347.82. હવે સીધો સીધો સરવાળો કરો. Z બરાબર 1500 ની અંદર 347 એડ કરો. 15, 16, 17 ને 18 એટલે કે 1847.8 લખ્યા હોય, 82 લખ્યા હોય, આ તમારો ફાઇનલ આન્સર. તો Z બહુલક કેટલો થશે? 1847.82 તમારો બહુલક થાય. આઈ હોપ કે તમને બહુલકમાં ખબર પડી હશે. હવે સૂત્ર આ જ છે, સૂત્ર નહીં, ડેટા તમારો આ જ છે, બરાબર. કુટુંબોની સંખ્યા, માસિક ખર્ચ, એના પરથી હવે તમારે શું શોધવાનું છે? મધ્યક શોધવાનો છે. હવે આગળના દાખલામાં કેટલા મધ્યક ગણતા હતા આપણે? 3 રીતે. અહીંયા કોઈ પણ એક રીતે મધ્યક શોધવાનું છે, બરાબર. તો આપણે હવે મધ્યક શોધીએ. આ તમને ખબર પડી છે, તો હવે શોધીએ મધ્યક. ચલો શોધીએ હવે મધ્યક. મધ્યકની અંદર જે તમને રકમ આપી છે એ જ છે, બરાબર. ખાલી એને લખ્યું વર્ગ અંતરાલ, જે રકમો છે એ જ, આવૃત્તિ જે રકમ આપી છે, પણ અહીંયા ટોટલ n બરાબર 200 થાય. કેવી રીતે? જો ઓલરેડી રકમમાં લખેલું છે કે 200 કુટુંબો છે, બરાબર, એનો મધ્યક શોધવાનો, બહુલક શોધવાનો. તો આનો સરવાળો કરો એટલે 200 થશે. હવે શોધવાની મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? તો ખબર ના પડે તો આ બે જે સંખ્યા લખી છે 1000 થી 1500, બંનેનો સરવાળો કરો, ભાગ્યા 2 કરો. આ બે સંખ્યા લખી એનો સરવાળો ભાગ્યા 2 અહીં લખો. આ બંનેનો સરવાળો કરો, ભાગ્યા 2 કરો, અહીં લખો, બરાબર. ના ખબર પડે તો સીધી જોઈને ખબર પડે કે 1000 અને 1500 એની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે? 1000 એક બાજુ છે, એક બાજુ 1500, તો બંને વચ્ચે કઈ સંખ્યા આવે? તો 1000 થી 1500 ની વચ્ચે આવે 1250 આવશે. ચાલો પછી આ બંને વચ્ચે કઈ આવે? 1750 આવે. પછી 2000 થી 2500 માં 2250 આવે, બરાબર. મધ્ય કિંમત એટલે બંને વચ્ચે આવતી સંખ્યા. પછી આની વચ્ચે આવે 2750. આ બંનેની વચ્ચે આવશે 3250. આ 3500 થી 4000 માં આવશે 3750. પછી 4000 થી 4500 માં આવશે 4250. અને 4500 થી 5000 ની અંદર આવશે 4750, બરાબર. જો કોઈ પણ રીતે દાખલો ગણતા હોય તો આ પહેલી કોલમ, બીજું કોલમ ને ત્રીજું કોલમ સેમ ટુ સેમ આવશે, બરાબર. પછી જ્યારે પહેલી રીત પ્રત્યક્ષ રીતે દાખલો ગણતા હોય તો FI XI અહીંયા આવશે. બીજી રીત પદ ધારેલ મધ્યકથી ગણતા હોય તો આ DI આવશે. ત્રીજી રીત પદ વિચલન ગણતા હોય તો અહીંયા UI આવશે. આપણે કઈ રીતે ગણીએ છીએ? DI વડે. DI એટલે પદ વિચલન, ધારેલ મધ્યક. કઈ રીત? ધારેલ મધ્યક. તો આની અંદર કોઈ એક XI ની અંદરથી કોઈ એક સંખ્યાને મધ્યક ધારી લેવાનું, બરાબર. આપણે કીધું છે કે જે બરાબર વચ્ચે આવતી એને મધ્યક ધારી લઈએ, બરાબર. તો આપણે આને ધારી લઈએ. આ છે એ તમારો ધારેલો મધ્યક. રેડી. હવે જેને એ ધારો એની સામેની જે સંખ્યા છે આને મૂકી દેવાની 0. શું મૂકી દેવાની? 0, બરાબર. ઉપરની જે કઈ સંખ્યા આવશે આની ઉપર એ બધી માઇનસમાં આવશે. આ જે સંખ્યા છે માઇનસ હશે, આ સંખ્યા માઇનસ હશે, આ સંખ્યા માઇનસ હશે, આ બધી પ્લસ સંખ્યા છે, બરાબર. કઈ સંખ્યા છે? તો સૂત્ર પરથી ના જોઈએ તો મેં તમને શોર્ટકટ કીધેલી છે. આ વચ્ચેનો ગેપ ચેક કરો. વચ્ચેનો ગાળો કેટલાનો છે? તો કે 1000 થી 1500 એટલે 500, 1500 થી 2000 એટલે 500, બધામાં 500 નો ગાળો છે, બરાબર. તો અહીંયા 500 ઉઠતું જવાનું. અહીંયા 500 કરો, 500 500 ઉમેરો તો 1000 થાય. અહીંયા થાય 1500. રેડી. નીચે એમ કરો, પ્લસ વાળી સંખ્યા, તો અહીંયા 500 થાય, અહીંયા 1000 થાય, અહીંયા 1500 થાય, અહીંયા 2000 થાય. રેડી? ક્લિયર? હવે કરવાનું FI DI. FI એટલે 24, DI એટલે આ સંખ્યા, બરાબર. બંનેનો કરવાનો ગુણાકાર. ચલો હવે ગુણાકાર કરતા જઈએ, અહીંયા લખતા જઈએ. ચાલો 24 અને 1500 નો ગુણાકાર કરીએ તો 24 ગુણ્યા 1500 કરશો એટલે જવાબ હશે માઇનસ હશે. અને 15 ચોક 60, 15 દુ 30 ને 4 36 એટલે 36000 ગુણાકાર થાય. કેટલો ગુણાકાર થાય બંનેનો? 36000. રેડી. 40 નો 1000 થાય, 40 એકુ 40 માઇનસ 40 અને પાછળના 3 0, 40000. 33 નો આની સાથે 33 અને 5 એટલે અહીંયા થશે પહેલા તો 2 0, 5 તરી 15, 5
તરી 15 ને 1 16 એટલે થશે 16,500. રેડી. 28નો 0 સાથે એટલે 0 જ થાય. 30નો સાથે એટલે 3 પંચા 15 15,000 કેટલો થશે 15,000. એક જ મિનિટ અહીંયા બરાબર છે ને બધું કે 15,000 થશે અહીંયા 2 અને 3 બરાબર. જો ગુણાકાર અને સરવાળામાં ખાસ ધ્યાન રાખવાનું. ગુણાકાર ખોટો આવશે ટોટલ ખોટું આવશે. 0 3 પંચા 15. ઓકે રેડી. પછી 22 એકુ 22 એટલે 22,000. પછી 16 અને 15 જોઈ લે. પહેલાં તો 0 0 15 પંચા 75 15 6 90 15 16 17 18 19 20 21 22 23 24,000 અને 7 દુ 14 14,000. બોલો રેડી. બરાબર. આટલો ગુણાકાર તમારો અહીંયા માઇનસ છે. આટલો પરફેક્ટ હોવો જોઈએ. બરાબર. ચલો હવે આનું ટોટલ કરી નાખીએ. આ માઇનસ વાળી સંખ્યા દેખાય ને આનું ટોટલ લખો સાઈડમાં. પ્લસ વાળી સંખ્યા દેખાય એનું ટોટલ લખો સાઈડમાં. એટલે સાઈડમાં લખવાનું. બરાબર. રકમ દાખલામાં નહીં લખવાનું. ચલો આટલી સંખ્યાનું ટોટલ કરીએ તો કેટલું થશે? બરાબર. જો તમને એવું લાગતું હોય સાહેબ શું કરો છો, પણ શાંતિથી જે સરવાળો બાદ બાકી, કેમ કે એક મિસ્ટેક આવી જાય ને તો લોચો પડશે. બરાબર. ચલો ક્યાં જે છે માઇનસમાં જવાબ આવશે, કેમ કે મોટી સંખ્યા છે એટલે આનું ટોટલ બધું થઈને ટોટલ કેટલું આવ્યું? સિગ્મા FI DI બરાબર માઇનસ 17,500 ટોટલ આવે. ઓલ ઓવર ટોટલ કેટલું આવે? 17,500. રેડી. ખબર પડે છે? ઓકે. તો હવે અહીંયા આપણે ડેટા બનાવવાનો થાય. ચલો ડેટા શું બનશે તો લખીએ. આ કઈ રીતે ગણ્યો છે તો કે પદ ધારેલ મધ્યકથી. બરાબર. તો અહીંયા xi શોધવાનો છે. તો xi બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો n આપી દીધા. n બરાબર 200 n કહેવાય અથવા તો સિગ્મા FI કહેવાય. a બરાબર આપી દીધા 2750. પછી સિગ્મા FI DI બરાબર માઇનસ 17,500. રેડી. સેટ થાય છે. ચલો આગળ હવે સૂત્ર મૂકવાનું ને કિંમત મૂકવાની. ચલો સૂત્ર મૂકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI છેદમાં n માટે x બાર બરાબર a એટલે કેટલા તો કે 2750 પ્લસ સિગ્મા FI DI માઇનસમાં છે તો કૌંસમાં લખો માઇનસ 17,500 છેદમાં n એટલે કેટલા 200 n એટલે 200. ચલો હવે અહીંયાથી તો છેદ રૂટ છે. 0 0 કટ 0 0 કટ 175 ભાગ્યા 2 ખબર ના પડે 175 ભાગ્યા 2 કરી નાખો. 175 ભાગ્યા 2 2 ઈઠા 16 1 વધે 2 સિત્તા 14 1 વધે 0.05 87.5 થાય. તો માટે x બાર બરાબર 2750 પ્લસ માઇનસ માઇનસ અને ભાગાકાર કેટલો આવ્યો આ બંનેનો 87.5. એટલે આમાંથી ખાલી 87.5 બાદ કરવાના એટલે 2750 માંથી 2750 એમાંથી 87.5 બાદ કરવાના. એટલે ફાઇનલ આન્સર તમારો x બાર બરાબર 2662.5. તો તમારો મધ્યક કેટલો થયો 2662.5. બરાબર. આગળ શોધે બહુલક. મને યાદ નથી રહ્યો બહુલક કેટલો આવ્યો હતો આન્સર પણ એ જે આગળ તમે જોઈ લેશો. બરાબર. બહુલક કંઈ કેટલો હતો. બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થાય. બરાબર. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.